ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં. અને બધા મિત્રોને હર હર મહાદેવ. ભાઈ મસ્ત મજાની એક સવાર થઈ ગઈ અને 7 વાગવા આવ્યા છે. હાથમાં 10 મિનિટની વાર છે અને સૂરજ ભગવાને જો તેમનું રથ લઈ અને આમ ઉપર ચડી ગયા. અને તમે કહેતા હો અટાણના પોરમાંથી હવા ગરમી કેમ થઈ? ભાઈ મને ગરમી થઈ ગઈ ને ભાઈ. જો આમાં છે ને ભાઈ, આપણી મોટર ભરી ગઈ ને એ નાખો લઈ દે દેખાય એ હું છોડાવવા ગયો અને ભરવા ગયો. પછી આ રોટાવેટર સોયડું બોયડું. અને આજે આપણા 551માં પહેલી ફેર રોટાવેટર રાખવાનું છે કે હું કાલે લોક પૂરો જોઉં એટલે ખબર પડશે. આજે અમે પહેલી ફેર ચાલુ કરવાના છે. એ આપણું શક્તિમાનનું 100 ફૂટનું રોટાવેટર છે. બહુ સારું છે એકચ્યુઅલી. સારું જ કહેવાય ને ભાઈ. હજી તો આના 11 વર્ષ થયા. ઓલા ટ્રેક્ટર ભેગું આવ્યું હતું. ટ્રેક્ટરના 11 વર્ષ થયા તો રોટાવેટરના તો 11 જ થયા હોય ને કે વધારે થયા. હવે કોમેન્ટ કરી નાખજો. અને આજે જોવાઈ જાય અમારું 551 કેવું કાલે ને રોટાવેટરમાં. ના લો જવા દઉં, દરબાડી આપવાનું છે. હાલી જાય 7 વાગે આપણે ચાલુ કર્યું તો 8 વાગે આવ્યા. એટલું કંઈક આખી નાખ્યું છે. હાલો મિત્રો, વાગી ગયા છે 10 ને 10 થવા આવી છે. અને આપણે ચા પાણી તો જો અહીંયા મોટા પન્યા પી લીધો. જો અહીંયા ખાતર ભરે છે. તો ચા તો આજે આપણે આવવાનો નહોતો કારણ કે મોટર લઈને ગયો તો ઓલો ભાઈ. ને આપણે આખી છે અહીં રોટાવેટર તો તમને ખબર જ છે. અને આંકવામાં આવે છે ને મિત્રો 3 વીઘા જેવું રહ્યું છે. ને હવે હાલી જાય છે. અને ચા પાણી આપણે પીએ આવ્યા હતા. અને અમારે ભીડ કેવી હાલે અટાણે ખબર ભાઈ. બાપા મારીને પાડ ના પૂછો. દિવસની ખેતી કરે ને રાતે ડીઝલની લાઈનમાં ઉભો એવી ભીડ હાલે. આમ જો આ બાજુ ખાતર ભરાય છે અને આ બાજુ જો સામે. અને ભીડમાં ભાઈ વાત કરીને વાત ના પૂછો. જો અહીંયા ખાતર ભરાય છે મોટા બાપાનું અને આનું કાકાનો છોકરો હોય છે. બધા કામકાજી ચાલે છે. અને આપણે અહીંયા રોટાવેટર હાલે છે. જો મિત્રો આપણે ઘરે આવી ગયા અને વાગી પણ 1 ગયો છે. અને બપોરે મસ્ત મજાના કરી લીધા. અને પહેલાં તો નાઈ નાખ્યો ભાઈ. ધૂળ ઉડી એટલે વાત ના પૂછો. અને બપોરે 1 નંબર મસ્ત કરી લીધા છે. અને હવે બપોર પછીનું કામ છે. આપણે પહેલાં મોટર ઉતારવાની નકર આપણે આ રોટાવેટર છે ને વાડીમાં રાખી નાખવાનું હતું. પણ ત્યાં હજી મોટર કાઢાલ પડી તો મોટર બૈરી નથી. કે પંપમાં વાંધો થઈ ગયો હતો ને થસ ને બુશિંગને વહી ગયા હતા. અને હવે મોટર આવી જશે એટલે બપોર પછી મોટર ઉતારી દઈ અને પછી રોટાવેટર રાખી નાખીએ એટલે બંને વાળીએ રોટાવેટરનું કામ કમ્પ્લીટ થાય. અને અમારા દિયાબેન અહીંયા છે. જય દ્વારકાધીશ નહીં ગઈ મિત્રોને. પણ આમાં જોઈને કહેવાનું હોય કે એમ કે કેમ છો બધા મિત્ર? એમ કે મજામાં. તને ખબર હે મજામાં હે એમ કે તે શું વાયરું માથે? ચોટલી દેખાડ મિત્રોને. તો હે નહીં દેખાડી? તો અમારે ના પાડે છે દિયા ચોટલી કે હું નહીં બતાવીશ. ચાલો મિત્રો, 3:30 વાગી ગયા અને તડકો છે એટલે બહુ તડકો. આમ જોતા હા ધૂમ તડકો પડે. અને ભાઈ કામમાં ગઈને તો જો મોટર આવી ગઈ છે દેખાય. મોટર આવી ગઈ ને તો પહેલાં મોટર ઉતારી લેવાની છે. તો આપણે મોટર ઉતારવા જવા દઈએ વાડીમાં. અને પેલા રોટાવેટર ચોડાવી નાખી. તડકો પડે એટલે આમ ગરમી ને એવી છે. શું કરે? હાલો ભાઈ હેલા રાખે. તડકા હમું ના જવાનું હોય. તડકો છાઈ હેલા રાખતો હોય. ઉપાડી ટ્રેક્ટર રોટાવેટર છોડાવી અને મોટર ઉતારી દઈએ એટલે કામ એક ડન થાય અને ખેતીનું કામ આગળ વધતું ચાલુ થાય. જો ભાઈ મોટર આવી ગઈ છે, પંપ આવી ગયો, કેબલ આવી ગયો, ઉતારી લીધું છે. અને હવે છે ને ફિટ કરી લઈ. પહેલાં એને પંપ અને મોટરને ફિટ કરી લઈ, પછી બંબાને ફિટ કરીએ. પહેલાં સેટિંગ કરી લઈ મોટરનું પંપનું. ફાઇનલી મિત્રો મોટરને પંપ ફિટ કરી લીધા. અને હવે આમાં પાણી ભરવાનું બાકી છે. એકાદો બોટલ તો મેં ભરી દીધો છે. તો એક બોટલ ભરી દઈ એટલે મોટર લગભગ તો ભરાઈ જાય. આમ
આમ જોતા ભાઈ આ તડકાનો ભાઈ બંબો અડવો ને એટલે પૂરી વાત હો હરકી જાય એવો બંબો તપે વાં છે ટ્રેક્ટર પડ્યું દેખાય તમને આમાં ફિટ કરી લેવું ત્યાં કપડવાનું બંબો એટલે પૂરી વાત આ જો આ આઈડિયા મારે શું કર હે પાણીમાં જવા દેવું તો બળથી જશે મોટું એનું હે જ ચારે ઓટ તૂટલ છે હું આમ બનાવું છું આમ છે ને હા થોડા 7 વાગી ગયા અને મોટર ઉતરી ગઈ કમ્પ્લીટ થઈ ગયો ઘોડું ગયામાં નાખી લીધી છે હવે ઘર તરફ બધો ચાલુ છે ને હવે જઈશ ઘેરે હાલો ખાવા હોય તો આવી જાવ કયો મિત્રો હાલો મિત્રો હું ખંભાળીએ ગયો તો દિયા અને હીરા લઈ ગયા પિઝા લેતા આવજો હું એના માટે સ્પેશિયલ પિઝા લઈ આવ્યો છું ને 9:30 વાગી ગયા અને વ્યારું કરવાના છે અને જો અમારે પિઝા આવી ગયા છે જો ભાઈ કેમ 1 નંબર હે ને પિઝા ફર્સ્ટ તને ભાવે દીકરા હે જા ને બેયને ભાવે છે તો હવે અમે પિઝા ખાઈ લઈએ જો 1 નંબર નામાં મસાલો અને સોસ છે આમાં ટમેટાનો